આજે આપણે ગુજરાતી ટ્રેડિશનલ કાઠિયાવાડી દાળ ઢોકળી બનાવીને તૈયાર કરીશું, જેનો સ્વાદ એવો કે શાક રોટલી બીજું કંઈ જ ખાવાનું મન ન થાય એટલી સરસ બનીને તૈયાર થશે અને બિલકુલ ચીપકશે નહીં. બધી જ ઢોકળી છૂટી છૂટી જ રહેશે. તો અહીંયા આપણે તુવેરની દાળ પહેલાં આપણે બનાવવાની હોય છે. એના માટે અડધો કપ મેં તુવેરની દાળ લીધી છે. હવે તમારી પાસે સમય હોય તો દાળને અડધી કલાક માટે પલાળી દેવાની, પરંતુ સમય નથી તો એને આ રીતે તમારે કરવાની. દાળને લઈ અને આપણે સરસ રીતે 3-4 વખત હાથથી મસળીને ધોઈ દેવાની, જેથી ઉપરનું ડોળું પાણી છે એ નીકળી જાય ત્યાં સુધી. પછી આપણે એને કુકરની અંદર નાખી દઈશું. ડાયરેક્ટ બાફવા જ લઈ લઈશું, કેમ કે પલાળવાનો સમય નથી એટલે. કુકરની અંદર આપણે દાળ નાખી, સાથે આપણે 2 ગ્લાસ ભરીને પાણી નાખી દઈશું. દાળની ક્વોન્ટિટી કેટલી છે એ જોવાની, એની ઉપર થોડું એક વેઢામાં પાણી રહે એટલું પાણી નાખવાનું, જેથી દાળ છે એ બફાતી વખતે નીચે તળિયે બેસે નહીં. હવે દાળ નાખી અને દાળને થોડીક વાર ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ઉભરો આવવા દઈશું. જેનીમાંથી આ સફેદ ફીણ થાય છે એ બધા કાઢી લઈશું. જે ફીણ આપણે કાઢી લેવાના છે. અને ફીણ કાઢી અને પછી આપણે એની અંદર હળદર મીઠું નાખીશું. સફેદ ફીણ કાઢી લેવાની. એવું કહેવાય છે કે એનાથી એસિડિટીનું પ્રમાણ પણ રહે છે અને યુરિક એસિડનું પ્રમાણ પણ હોય છે, એટલા માટે દાળના ફીણ કાઢી લેવામાં આવે છે. તો હવે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, અડધી ચમચી હળદર નાખી દઈશું, જેથી આપણી દાળ છે એકદમ સરસ પીળી બનીને તૈયાર થાય. અને આપણે અહીંયા દાણા છે, જો સફેદ હોય તો તમે ધોઈ અને નાખી દેવાના, અને જો એકદમ જૂના આપણા દાણા લાલ થઈ ગયા હોય તો દાણાને ગરમ પાણીમાં થોડી વાર રાખવાનો, જેથી એનો કલર છૂટી જાય. પછી એ દાળમાં નાખવાના, એટલે દાળ છે એ લાલ નહીં થાય. અને મારે નવા દાણા હતા એટલે એમાં લાલ નથી થયા, એટલે મેં ગરમ પાણીમાં નહોતા નાખ્યા. જૂના દાણા લાલ થઈ ગયેલા હોય તો જરૂરથી નાખીને પછી પાણી બહાર કાઢી અને દાણા નાખવા. સાથે ચમચી તેલ નાખી મિક્સ કરી દઈશું અને ઢક્કણ ઢાંકી અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી 4 વિસલ આપણે લગાવી લેવાની છે. 4 વિસલમાં દાળ છે એકદમ સરસ બફાઈ રહેશે અને એનું પ્રેશર આઉટ ના થાય ત્યાં સુધી કુકરને ઓપન કરવાનું નથી. હવે ઢોકળી બનાવવા માટે અહીંયા 2 કપ મેં ઘઉંનો લોટ લીધો છે. ઘઉંના ઢોકળી મેં થોડી વધારે બનાવી છે, એટલા માટે લોટનું પ્રમાણ હું વધારે લઉં છું. જો તમારે પરફેક્ટ મેજરમેન્ટ સાથે બનાવવું હોય તો 1 જ કપ ઘઉંનો લોટ લેવાનો, એનાથી ઢોકળી છે એ પરફેક્ટ દાળ સાથે બની જશે. પરંતુ મારે થોડા થેપલા સાથે ખાવામાં હોય છે એટલે હું ઢોકળીનું પ્રમાણ વધારે રાખું છું. હવે 1 કપ ઘઉંના લોટની સામે 1 ચમચી તમારે ચણાનો લોટ લેવાનો છે. આપણે 2 કપ ઘઉંનો લોટ છે અને મેં અહીંયા 2 ચમચી ભરીને ચણાનો લોટ નાખ્યો છે. ચણાનો લોટ સ્કીપ નથી કરવાનો, એ નાખવાથી ઢોકળીનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે. પછી આપણે રેગ્યુલર મસાલા કરી દઈશું. મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું, બધી જ વસ્તુ રેગ્યુલર મસાલા આપણે ઘરમાં વાપરતા હોય એ બધા કરી દેવાના. ચપટી હિંગ નાખી દેવાની છે અને મોણ માટે આપણે ચમચી ભરીને તેલ નાખી દેવાનું છે. તો ઘણા લોકો ખાલી ઘઉંના લોટમાંથી જ બનાવતા હોય છે, પરંતુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે તમે થોડોક બેસન નાખો. બેસનથી તમારી ઢોકળી છે એ સ્વાદમાં બહુ જ સરસ એવી લાગશે. એટલે વધારે પડતો નહીં, પણ 1 કપની સામે 1 ચમચી મોટી ભરીને નાખવાની, નાની ચમચી નહીં, મોટી ચમચી ભરી લેવાની TBSP. પછી બધી જ વસ્તુ મોણ સરસ એકદમ દઈ દેવાનું છે લોટમાં. પછી આપણે જરૂર પ્રમાણે પાણી નાખી અને રોટલીથી થોડો કઠણ પરોઠા જેવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. એકદમ સોફ્ટ નથી કરવાનો, થોડો કઠણ કરીશું, જેથી તમને વણતી વખતે અને ઢોકળી તમારી જે છે ને દાળમાં જઈને ચોટશે નહીં, ખુલ્લી ખુલ્લી જ રહેશે એકદમ. તમે જો આ રીતે લોટ બાંધશો ને તો લોટને તેલ નાખી મસળી અને રેસ્ટ માથે રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે દાળનો વઘાર કરી લઈશું. તો કુકરમાંથી પ્રેશર છે આઉટ થઈ ગયું છે. તો હવે એને આપણે ખોલી અને અહીંયા આપણે આ વિસ્કરથી ચલાવી દઈશું, જેથી દાળ છે એકદમ સરસ રીતે મેશ થઈ જશે. કેમ કે દાળ તો બફાઈ ગયેલી સરસ છે એટલે એમાં બ્લેન્ડર ચલાવવાની જરૂર નથી, અને દાણા હોય છે એટલે બ્લેન્ડર ભૂલથી પણ ના ચલાવવું. એટલે હવે આપણી જળણી માથે થોડું પાણી નાખી દઈએ એટલે દાળ જે ચોટી છે એ પણ નીકળી જાય. અને હું તમને કન્સિસ્ટન્સી બતાવી દઉં, અત્યારે થોડી ઘાટી છે, અને જે આપણે ઢોકળી ઉકાળવામાં નાખીએ તો વધારે ઘાટી થઈ જાય, એટલે આપણે પાણીનો આગળ ઉપયોગ કરી લઈશું. તો એકદમ સરસ એવી આપણી દાળ છે એ બફાઈ ગઈ છે. તમે જુઓ 4 સીટીમાં તો બહુ જ સરસ બફાઈ જાય છે. હવે આપણે દાળનો વઘાર કરી દઈએ. તો દાળનો વઘાર માટે આપણે 1 મોટી ચમચી ભરીને તેલ નાખી દેવાનું છે. તેલ ગરમ થાય એટલે સાથે તજનો ટુકડો, બાદિયું, લવિંગ, તમાલપત્ર અને સૂકું મરચું, આ મસાલા સાથે વઘાર કરો એટલે આડોશી પાડોશી બધાને ખબર પડે કે આમના ઘરે સરસ દાળનો વઘાર થયો છે. સાથે આપણે રાઈ નાખીશું 1 ચમચી જેટલી, અને મેથીના દાણા, જેની સુગંધ ખૂબ સરસ આવે છે અને પાચન માટે પણ સારા હોય છે. સાથે આપણે 1 ચમચી નાની એવી જીરું નાખ્યું છે અને મીઠા લીમડાના પાન નાખી દઈશું. હવે આપણે હિંગ નાખી દઈશું અને કંદોઈના વઘાર જેવો એકદમ લાલ ચટાકેદાર આપણો વઘાર સરસ થાય એના માટે આપણે લાલ મરચું નાખી તરત જ દાળ નાખી દેવાની છે. બિલકુલ સમય લગાડવાનો નથી. દાળ નાખી ઢક્કણ ઢાંકી દઈશું, જેથી વઘાર છે એ ઉડે નહીં, નહીંતર ઉડે તો બધું ખરાબ થાય.
તો આ રીતે લાલ મરચું નાખી તરત આપણે દાળ નાખી દેવાની છે અને એકદમ સરસ વઘાર ઉઠશે. તમને આખા ઘરમાં અડોસ પાડોશમાં પણ ખબર પડશે, એટલી સરસ વઘારની સુગંધ આવશે. હવે બધી દાળ આપણે એની અંદર નાખી દઈશું અને કુકરની અંદર દાળ ચોટેલી છે તેમાં અડધો કપ પાણી નાખી એ પણ લઈ લઈશું અને દાળમાં નાખી દેવાનું છે. હવે દાળ તમારે થિકનેસ જોઈ લેવાની કેટલી ઘાટી છે, કેમ કે ઢોકળી નાખ્યા પછી ઉકાળીશું તો પણ દાળ ઘાટી થશે. જો ઘાટી હશે તો વધારે ઘાટી થઈ જાય એટલા માટે. હવે મરચું, આદું છીણેલું અને ટમેટું ત્રણેય મસાલો આપણે આની અંદર નાખી દઈશું. આપણે કાઠિયાવાડી ગુજરાતી ખાટી મીઠી દાળ હોય એટલે ટમેટા, મરચાં, આદું આપણે એનો ઉપયોગ કરવાનો જ હોય. તો બધી વસ્તુ આપણે નાખી અને મિક્સ કરી દઈશું. હવે દાળ છે એ પાતળી છે એટલે હવે પાણી નાખવાની જરૂર નથી. હવે આપણે ઢોકળી છે એને લોટ છે એકદમ સરસ સેટ થઈ ગયો છે, તે પણ મસળી લઈશું અને આપણે મોટી રોટલી વણીને તૈયાર કરી દેવાની છે એક પાટલાની. તો તમે લોટની કન્સિસ્ટન્સી જુઓ, આપણે જ્યારે બાંધ્યો ત્યારે થોડો હાર્ડ હતો, હવે એકદમ સરસ મુલાયમ થઈ ગયો, સોફ્ટ. અને આ રીતે ઢોકળી બનાવે. હવે બીજી વસ્તુ હું તમને આગળ જણાવીશ. અત્યારે આપણે દાળ છે એ ઉકળવા માટે સાઈડમાં રાખી દીધી છે અને ઢોકળી બનાવીશું. ઢોકળી આપણે આગળ વણી અને પછી ઉકળતી દાળમાં જ નાખવાની છે. જો ઠંડી દાળ હશે અને તમે ઢોકળી તરત નાખી દીધી તો તમારી બધી ઢોકળી છે ને ચોટી જશે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ છે. ઘણા લોકો એમ કહેતા હોય કે અમારી ઢોકળી દાળમાં ચોટી જાય છે, પરંતુ એનું રીઝન એ પણ હોઈ શકે કે તમે દાળ બરાબર ગરમ નથી, ઠંડી છે અને ઠંડી દાળમાં રોટલીની ટુકડા કરીને નાખી દીધા તો બધા ચોટી ગયા એકસાથે પાણી છે. પણ એવું નહીં કરવાનું, દાળને ઉકળવા દેવાની પછી જ કરવાનું. હવે અહીંયા આપણે રોટલી જેવી મોટી પાટલીની વણી લીધી છે અને એનું કટિંગ કરી દઈશું. તો તમને નાના મોટા ટુકડામાં જે ફાવે એ પ્રમાણે તમારે કટિંગ કરી દેવાનું છે. હું અહીંયા કટલી શેપમાં કટિંગ કરું છું અને હું તમને બતાવી પણ દઉં છું હાથમાં લઈને. તો બધી દાળ ઢોકળી મેં આ રીતે જ કટિંગ કરી અને વણીને તૈયાર કરી દીધી છે. અને બીજો 1 કપનો લોટ મેં બચાવીને સાઈડમાં તમે જોઈ શકો છો રાખી દીધો છે. એના અમે થેપલા, અમારે દાળ ઢોકળી ઘરમાં બને તો એ જ લોટના થેપલા બનાવીએ છીએ અને એ મારા બાળકોને ભાવે છે એટલે હું એ રીતે બનાવીને સાઈડમાં એને બનાવી દઉં છું. અને અહીંયા આપણે હવે દાળ ઉકળી ગઈ છે, ચમચો ફેરવી અને પછી ઢોકળીને આ રીતે ખુલ્લી ખુલ્લી હાથથી વેરી દેવાની. એકસાથે બધી ઢોકળી નાખવાની નથી, નહીંતર એકસાથે ઢગલો થઈ જશે તો એકબીજાને ચોંટી જશે. હાથથી ખુલ્લી ખુલ્લી નાખી દેવાની અને ચમચો હલકા હાથે ફેરવી દેવાનો. એટલે બધી ઢોકળી છે જે ચોટેલી હશે એ પણ છૂટી થઈ જશે. અને થોડીવાર માટે આ રીતે હલકા હાથે 2-3 વાર ચલાવી થોડીવાર ખુલ્લું રાખવાનું, પણ ત્યાં સુધી કવર કરવાનું નથી. તો અહીંયા તમે જોઈ શકો છો ઢોકળી છે ને એકદમ સરસ એવી થોડી ઉપર આવવા લાગી છે અને મેં ચમચો આ રીતે ચલાવી દીધો. તમે આ રીતે બનાવશો ને ક્યારેય ઢોકળી ચીપકશે નહીં અને ટેસ્ટ પણ એવી સરસ આવશે કે તમે ઢોકળીના આંગળા ચાટીને ખાશો. હવે આપણે કવર કરી દઈશું અને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર 5 મિનિટ માટે આપણે એને કૂક થવા દઈશું. 5 મિનિટમાં ઢોકળી છે એકદમ બફાઈ જશે. એટલે ઢોકળી બફાઈ જાય ને એટલે બધી જ ઉપર આવી જશે. તમને ઓટોમેટિક ખબર પડી જશે, ઢોકળી ફૂલી જશે, સાઈઝમાં મોટી થઈ જશે અને બધી ઢોકળી ઉપર આવી જશે. એનો મતલબ કે આપણી ઢોકળી હવે પરફેક્ટ બફાઈ ગઈ છે. હવે આપણે ગરમ મસાલો અને લીંબુનો રસ નાખી દઈશું. ગોળ આપણે આગળ નાખી દીધો છે. તો ગળ પણ ખાટી મીઠી એકદમ સરસ આપણી ઢોકળી છે એ બનીને તૈયાર થઈ છે. ગરમ મસાલો અને લીંબુ નાખી અમે 2 મિનિટ માટે ગેસ ઉપર એને કૂક થવા દેવાનું છે, જેથી લીંબુનો કાચો ટેસ્ટ આવે નહીં અને ગરમ મસાલો પણ સરસ એવો સુગંધ પણ સારી આવે. હવે છેલ્લે આપણે લીલા ધાણા નાખી મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે. તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો, નથી પાતળી નથી બહુ ઘાટી, એકદમ પરફેક્ટ દાળ ઢોકળી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ગરમા ગરમ સર્વ કરી દઈએ. જો તમને મારી દાળ ઢોકળીની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને દાળ ઢોકળીની રેસીપી કેવી લાગી છે. જો તમે 1 ચમચી ચણાનો લોટ 1 કપ ઘઉંના લોટની સાથે નાખશો ને તો તમારી ઢોકળીનો સ્વાદ અનેક ગણો વધી જશે. આંગળા ચાટીને ખાય એટલી સરસ બનશે અને પરફેક્ટ રીતે જ બનશે. તમે ઢોકળી જુઓ એમ જ ખાઈ જવાનું મન થાય. શાક રોટલી કોઈ વસ્તુની જરૂર પડે નહીં એવી સરસ તૈયાર થઈ છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.